નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં વિભાગ એ જે ગલા એસાઇનમેન્ટનું પ્રશ્ન પેપર નંબર જે 2 છે તેનો એક વિડીયો મૂકેલો હતો. આ વિડીયો મારફતે વિભાગ બી એના સોલ્યુશન છે એ કરવા આપણે જઈ રહ્યા છીએ. ફરીવાર તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે ઘણા બધા વિષયના વિડીયો આપણે આ ચેનલમાં સોલ્યુશન સાથે છે મૂકવાના છે અને આપણી સરળ ભાષામાં આપણી તમે સમજી શકો તેવી ભાષામાં આપવાનો પ્રયત્ન કરેલો છે. જોઈએ આપણે વિભાગ બી અને એમાં આપણે જોઈએ છીએ કે એ વિભાગની અંદર આવે છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તેમાં પદ્યકૃતિ અને સામે એના કરતા હોય છે. 17મું છે કે વૈષ્ણવજન, તો એના કરતા છે નરસિંહ મહેતા. શીલવંત સાધુને તો ગંગા સતી. માધવને દીઠો છે ક્યાંય, તો અરિન્દ્ર દવે. અને એક બપોરે જેના લેખક છે એટલે કે કવિ છે રાવજી પટેલ, જે આપણે જોયા. ત્યારબાદ એવું છે કે મોરલીના આભમાં શ્યામનો નામનો મયંક ઉગે છે. જે ખાલી જગ્યા છે તેમાં મયંક છે, બીજામાં સિલવંત આવે છે, બીજામાં કફન આવે છે અને 24મા પ્રશ્નની અંદર જવાબ આવે છે આઈકમાં 17 અક્ષર હોય છે. ત્યારબાદ એવો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 25મો પ્રશ્ન છે કાવ્યનાયક માને શું બાંધી દેવા કહે છે. તો આપણે જાણીએ છીએ કે કાવ્યનાયક પોતાની માને રોટલા બાંધી દેવાનું કહે છે. 26મું છે ચાંદલીય લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહે છે. તો ચાંદલીય લોકગીતમાં ચાંપલિયાની પાંદડી એટલે કે દેરાણીને કહે છે. પછીનો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 2 છે એ તમારે લખવાના છે. 3 આપેલા છે, 2 લખવાના. આપણે 3 સોલ્યુશન મૂકેલું છે. 27મું છે કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, એમ કવિ શા માટે કહે છે. તો મિત્રો તેનો જવાબ છે કે દીકરી છે ને એ બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી. તે ભય અને બંધનોથી ડરતા ડરતા જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે. 28મો પ્રશ્ન છે હું સાવજની તાડ એટલે શું. જવાબ છે સાવજ એટલે સિંહ. ગુજરાત, કાઠિયાવાડ અને ગૌરવંતી પ્રજા, ગુજરાતીનું ગૌરવ. હું સાવજની તાડ એટલે કે ગુજરાતી છું અને ગૌરવવંતો સાવજ એની તાડ હું પોતે જ છું. આવો એનો અર્થ છે, બનતો હોય છે. 29મો પ્રશ્ન છે કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે. તો એનો જવાબ છે કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે એમ કહે, પતિ એમ નહીં પણ પરિણો મારો એમ કહે છે. એમાં પતિ પ્રત્યેના અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. પરિણો મારો સગી નણંદનો વીર જો. આ શોમાં તેણે ગૌરવ જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે. આમ આ શબ્દોમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરેલી છે. એ પછીનો એવો પ્રશ્ન છે એમાં કે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં એટલે કે મુદ્દાસર ઉત્તર આપો. કોઈ પણ 2 છે લખવાના છે. 30મો પ્રશ્ન છે કે વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. આપણે એ વિભાગમાં પણ જોયું કે મુદ્દાસર પ્રશ્નો આવે એટલે મિત્રો પ્રસ્તાવના ખૂબ જરૂરી છે. આપણે પ્રસ્તાવનાનો ખૂબ આગ્રહ રાખીએ છીએ. તો કૃતિ, કરતા, સાહિત્ય પ્રકારને સંદર્ભ છે તમે લખી અને એ આગળ વધી શકો છો. બોર્ડના પેપરમાં આ ખૂબ જરૂરી છે. 5 માર્કનો પ્રશ્નમાં તમે ખૂબ સારા માર્ક્સ મેળવવા માટે આ લખી અને આગળ વધી શકો. આપણે જવાબ જોઈએ. વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતન અને વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની ઓઢારની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય. વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે પણ પગ જાણે સાથ દેતા નથી. મહામહેનતે આગળ વધે છે. ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે એટલે કવિ કહે છે કે ચાલો જીવ.
પોતાને આશ્વાસન આપે છે કે વહી ગયેલો સમય પાછો આવતો નથી. ઉપરવાસ જવાનું છે જ, એટલે આંખમાં આવેલા આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોનો યાદનો ભારો માથે લઈને ગુલામની જેમ આગળ વધો. જુઓ, આ પુત્રો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને માં બે હાથ ઊંચા કરીને એમની બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. 31મો પ્રશ્ન છે, શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. તો મિત્રો, પ્રસ્તાવના હવે તમને ખ્યાલ આવી ગયો હશે. એનો જવાબ જોઈએ આપણે કે કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી કરે છે. એ વિનવણી સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેમનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલ, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય ને તો એના માટે સૌંદર્ય દૃષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો ભાર અને મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ મેળવી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે, એમાં સૌ એકબીજા સાથે મળીને સહૃદય ભાવથી રહે એનો આનંદ અનેરો છે. એમાં વસુધૈવ કુટુંબકની ભાવના રહેલી છે. 32મો પ્રશ્ન જોઈએ. દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. મિત્રો, આપણે ગાલા એસાઇનમેન્ટના પ્રશ્નપત્ર નંબર 2નું સોલ્યુશન કરી રહ્યા છીએ. પ્રસ્તાવના હવે તમને ખ્યાલ છે. આપણે જવાબ જોઈએ. દિવસો જુદાઈના જાય છે એ ગઝલના આરંભથી જ પંક્તિમાં કવિ ગની વિયોગની મનસ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિને આશા છે એ જુદાઈ એમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય, પણ એ જ એમનો હાથ પકડીને એમના સ્વજન સુધી લઈ જશે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જોવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે, તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકના રતન સમાન છો. એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવાનું છે. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રંકના નયનોથી વહેતા આંસુને લૂછવા પહોંચજો. ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડીવાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે, પણ બેંક સ્ત્રી જેવા અમે ચૂંદડીને ઈશ્વરથી પ્રસન્ન ગણી કપન સુધી સાથે રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની વેદના વધી જાય અને વિરહની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વર કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા. તો આ રીતે કવિએ ગઝલની મનસ્થિતિ છે વર્ણવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાગ બી એના પણ સ્વાધ્યાયના એટલે કે કાવ્ય વિભાગના જે પ્રશ્નો હતા પદ્ય વિભાગના એ આપણે જોયા. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં સી વિભાગ અને ડી વિભાગના પણ આપણે વિડીયો છે જોવાના છો. તમે જો ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આ બધા જ એથી માંડીને ડી સુધીના તમામ વિકલ્પો, મોટા પ્રશ્નો, નાના પ્રશ્નો એનો છે તમારા સુધી અચૂક આવશે. જો વિડીયો સારો લાગે તો અન્ય સુધી પહોંચાડો અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો.